साहेब कब वो मां ना जीव सको। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ઈડર પાસે આવેલા ચડાસમા ગામના દલિત યુવકને નગ્ન કરી માર મારવાનો બનાવ। અગમ્ય કારણસર નગ્ન કરી રાત્રિના સમય દરમિયાન માર મારવામાં આવ્યો। આ બનાવના પગલે દલિત પરિવાર ભયભીત। પીડિત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આરએમઓ ડોક્ટરની ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું કે યુવકને શરીરના ભાગે ઈજાઓ અને કાનમાં ઈજા પહોંચી છે। દલિત પીડિત યુવકની માતા અને નાની દીકરી સહિત પરિવારનું હૈયાફાટ રુદન। દલિત યુવકની દીકરીએ પણ ન્યાય માટે અપીલ કરી। બનાવના પગલે અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવ ચાવડાએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। ધારાસભ્ય રમણભાઈ વોરાનું રાજીનામું માંગ્યું। વૈભવ ચાવડાએ દલિત પરિવારના ઘરે જઈને બનાવની વિગતો સાથે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી। અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવ ચાવડા સહિત તેમની સમગ્ર ટીમ પરિવારની સાથે ન્યાય માટે લડત આપવા તૈયાર। પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। આવું ખરાબ કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા મળે તે માટે રજૂઆત કરવામાં આવી। હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ। મારું નામ અંબાબેન, મારો દીકરો છે સેધુભાઈ। સેધાભાઈને ચા મેળવા લઈ જા ઓફિસમાં ખેંચીને માર્યો છે મારા છોકરાને। મારે કશું નહીં જોતું, મારા છોકરાને માર્યો છે। મારા છોકરાને નવેસરો કરીને આખા ગામમાં ફેવર્યો છે। એનો મારે જોવો છે અને એને કર્યું છે એવું સાહેબ તમે મારા છોકરાને કર્યું છે એનો સજા આપો સાહેબ કે હું માં ના જીવું શકું। હું માં આ મારા છોકરાને આખા દુનિયામાં મારા છોકરાને ફેવરેટ મારા છોકરાને કેટલા મારા છોકરાને ઉતારે છે। હું અંદર માંગુ છું, ન્યા માંગુ છું મારા છોકરાને। હું ના જીવું સાહેબ। મારું નામ અંજલિ છે। મારા પપ્પાને આવું થયું છે અને હું એ આરોપીને એવું કહેવા માંગુ છું કે તેને એવી સજા આપો કે આ દુનિયામાં પણ ના રહે। મારું નામ જય ભીમ, મારું નામ જેનો ભરતભાઈ શંભુભાઈ છું। આ પીડિતનો ભાઈ છું સેદાભાઈનો। મારા ભાઈને 11 તારીખે રાતે 10:30ની આસપાસ જો કામ કરતો હતો કોલ્ડ સ્ટોરેજ દરમલીથી, એ 20-25ના ટોળાએ ઇકોમાં બેસાડી અને મારતા વાડોળ ગામમાં લઈ ગયા। વાડોળ ગામમાં નગ્ન કરીને આખા ગામમાં જુલુસ ફેરવી અને એને પછી પોલીસ કમ્પાઉન્ડરમાં મારતા છે એક જાદર પોલીસ સ્ટેશનની હદ સુધીમાં એને મૂકી ગયા। મારા ભાઈને આટલી બધી તાલિબાનની સજા જે ગુજરાતના આપણે કહીએ છીએ એવા કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દરરોજ અમદાવાદમાં ભરઘોડા કાઢે છે અને બધું કરે છે, પણ જે મારા ભાઈને આ હાલતથી છે પણ હજુ સુધી કોઈ પોલીસનું કોઈ એટલું બધું જોઈએ એવું પ્રોટેક્શન છે નહીં। અને જે 2-3 આરોપી ફરાર છે તેમાં બનતા બધી પોલીસ પણ સંડોવાયેલી લાગે છે મને, કેમ કે હજી 2-3 આરોપીને હજી શોધખોળ એટલી બધી થઈ નહીં એમને। શું માંગણી છે તમારી? માંગણી તો મારી એટલી જ છે કે જે મારા ભાઈ હંગાથી જે આ કૃત્ય કર્યું આ બધું એવું કૃત્ય એની કાયદાના હિસાબથી જે એમને વરઘોડો નીકળે ગામમાં એ મારી માગણી છે ને ન્યાય જેટલી કલમો લાગી છે એ હિસાબથી ન્યાય મળવો જોઈએ મને। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच